ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે હું ફર્સ્ટ વાર વ્લોગ બનાવી રહી છું અને ખાસા ટાઈમથી વિચારતી હતી કે વ્લોગ સ્ટાર્ટ કરું પણ ફાઇનલી આજે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે તો દિવાળી નજીક આવી રહી છે એટલે બધા દિવાળીનું કામ કરતા હશે અને હું બી દિવાળીનું કામ કરું છું. અને મારે 2 રૂમ થઈ ગયા છે સાફ, એક હોલ અને કિચન બાકી છે. અને આમ તો ગુડ મોર્નિંગ ના કહેવાય, અત્યારે 12:15 થઈ ગયા છે. તો હવે આપણે કામ સ્ટાર્ટ કરીએ ફટાફટ. હોલ અને કિચન બંને બાકી છે તો આપણે કરી લઈએ ફટાફટ સાફ. અને કડવા ચોથ બી આવે છે તો એની બી તૈયારી કરવાની બાકી છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આ રૂમ મારો થઈ ગયો છે એકદમ ક્લિયર. એસી થઈ ગયું છે સાફ, ટ્રાન્સોનો કબાટ થઈ ગયો છે સાફ, આ થઈ ગયું છે ક્લિયર. આ રૂમ મારો એકદમ ક્લિયર થઈ ગયો છે, બધું સાફ કરી લીધું છે. અને આ રૂમ બી મારો ભગવાનવાળો જે છે એ બી મારે આખો સાફ થઈ ગયો. સાવ ચાલુ જ હોય એટલે ઇગ્નોર ઇટ. અને જો નાના છોકરા હોય એટલે બધાને ખબર જ હોય કે ઘરમાં આ બધી વસ્તુ તો થવાની. જે કપડાં 2 દિવસના સંકેલવાના બાકી છે, હોલ મારો સાફ કરવાનો બાકી છે, કિચન મારું સાફ કરવાનું. કરે છે બેટા? સાફ કરે છે બધું? અચ્છા, ઓકે, ગુડ. જો પ્રાંશુ ઓલવેઝ હેલ્પિંગ ટુ મમ્મા. યસ, ઓકે. તો જો અહીંયા ઉપર મેં બધું સાફ કરી દીધું છે. હવે ખાલી તોરણને બધું સાફ કરવાનું બાકી છે, આપણે લાસ્ટમાં કરશું. અને આટલો ખૂણો સાફ થઈ ગયો છે. હવે પ્રાંશુ કે જે હું કરું છું એટલે એ સાફ કરે છે. અને પછી આપણે આ કાર તો એને ગમે છે એટલે એ તો ચાલુ જ હોય છે. હવે આગળ જોઈએ. દાદીજી સાસુ અને દાદાજી સસરા એ છે. અને આ ફ્રેમ એ છે જે મને મારા મેરેજમાં મારા નણંદે ગિફ્ટ આપી હતી. આ એ વાળી ફ્રેમ છે. અને આ જો આ હું અને સાગર. જો અત્યારે તો પેલું સાફ કરું છું એટલે ગંદુ થઈ ગયું છે, હજી સાફ કરવાની બાકી છે. જો કેટલી પતલી 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 હતી. જો કોઈ કહે કે આમાં હું છું, જો કોઈ કહે છે કે આમાં હું છું. જો આ છે મારી વોચ જે મારો પ્રાંશુ સાફ કરી રહ્યો છે. હાય પ્રાંશુ, હેલો માય બેબી. અને એ છે અમારા રાધા કૃષ્ણ જે મારો કાનુડો સાફ કરી રહ્યો છે. આ ફ્રેમ મને બહુ જ ગમતી હતી. જ્યાં હું જોબ કરતી હતી એની પાછળ આની શોપ હતી અને ત્યાં હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી ને મને ગમી ગઈ હતી ને હું લઈ આવી હતી. તમે જોઈ શકો છો, બહુ જ સરસ છે. આપણે ફ્રેમ્સ બધી ચકાચક કરી દીધી છે, દાદાનો ફોટો લગાવી દીધો છે, વોચ લગાવી દીધી છે સરસ ચોખ્ખી. અને અમારો બી ફોટો લગાવી દીધો છે. ઓહો બાપરે બાપ, મને કેટલી બધી પતલી હતી. અત્યારે તો કઈ કઈ પાટા જેમથી ગઈ. એ બધું રમણ ભમણ પડ્યું છે. આ ટોયસ ધોવાના બાકી છે, ફ્લાવર પોટ ધોવાનું બાકી છે, કપડાં સંકળવાના બાકી છે. અને જો આ પ્રાંશુભાઈની કાર તો અમારે બધે જ જોઈએ. જો અહીંયા કાર્સ છે, અહીંયા બધે કાર્સ છે, અહીંયા બધે કાર્સ છે. જો બધે એનું બધું રમણ ભમણ જ પડ્યું હોય છે. અને ભાઈ દેખાતા નહીં, આપણે શોધીએ ક્યાં ગયા છે. પ્રાંશુ, પ્રાંશુ, વેર આર યુ માય બેબી? તો મને લાગે છે કે અહીંયા કશેક હોય એવું. એ શું ખોલે છે તું? હું હગી નથી કરતી તને એમ? અહીંયા આવતો મત. તો હવે અવાજ અચ્છા, ઓકે, ચાલો. ચલો. ચલો મમ્મા અને પ્રાંશુ બંને હગી કરે છે. તમારે ભાઈ જો આપવો પડે પ્રેમ તો, નહીં તો ભાઈ અમને પછી છે ને ગુસ્સો આવે, હે ને પ્રાંશુ? આપણે તો ભાઈ થાકી ગયા છીએ. એક હોલ સાફ કરીને આ બધું કર્યું, બધું સાફ સૂફ કર્યું. ટીવી તો હજી બાકી છે સાફ કરવાનું, કેમ કે ટીવી ચાલુ છે, પ્રાંશુ જોવે છે, જોતાં જોતાં રમે છે તો થોડુંક કોઈ ડિસ્ટ્રેક્ટ થાય તો આપણે આપણું કામ કરી દઈએ. નાના છોકરાવાળા હોય ને તો આવી રીતે જો કરવું પડે સાફ સફાઈ. જે નાના છોકરા હશે એ સમજતા હશે હું શું કહેવા માગું છું. અને વાગ્યા છે 1:30 અને હું વિચારું છું કે જોડે જોડે કિચન બી સાફ કરી દઉં એટલે આજની તારીખમાં એ બધું સાફ થઈ જાય. પછી ખાલી તોરણ છે, ફ્લાવર પોટ છે, એ બધું. ડન? તું હેલ્પ કરીશ મમ્માની? ઓકે, ચલો. જો ભાઈ આપણે મોટો સપોર્ટ આપણને મળી ગયો છે કે પ્રાંશુ કહે છે કે ચલો પ્રાંશુ મમ્માની હેલ્પ કરશે, તોફાન નહીં કરે. તો આપણે ચાલુ કરી દઈએ છીએ કિચન સાફ કરવાનું. બરાબર? કિચન તો એટલું બધું ગંદુ થાય ને કે
પેલું કહેવાય ને કે વઘાર ને એવું બધું આપણે ઉડતું હોય એટલે રેગ્યુલર તો આપણે નાનું છોકરું હોય એટલે સાફ કરતા હોય ઉપર ઉપરથી, પણ જે ડીપ ક્લિનિંગ હોય ને એ તો દિવાળી હોય કે કોઈ બી ફેસ્ટિવલ આવે ત્યારે આપણે સાફ કરીએ. એટલે હવે જોઈએ કેટલી ડસ્ટ નીકળે છે હું તમને બતાવીશ. ઠીક છે, ચલો. તો વાગી ગયા છે બપોરના 1:45, 2:05ની વાર છે અને મને ને પ્રાંશુને લાગી ગઈ છે ભૂખ. તો પ્રાંશુ આપણે શું બનાવીશું? કમ નીચે જો, નીચે પડીશ. શું બનાવીશું આપણે? બોલ. પૂરી ખાવી છે? પૂરી અને દહીં. ઓકે, તો જો મારા પ્રાંશુને તો પૂરી બહુ જ ભાવે છે. પ્રાંશુને મમ્માને લોટ બાંધે છે, પ્રાંશુ મમ્માની હેલ્પ કરાવે છે. હા, અને પ્રાંશુ માટે આપણે સનવાળી પૂરી બનાવવાની છે. ઓકે, ચલો. તો પ્રાંશુ માટે પૂરી બનાવવાની છે આપણે સનવાળી અને હાથવાળી. ઓકે, જો મારા પ્રાંશુ ભાઈને તો મજાક મસ્તી ચાલતી જ હોય છે. તો હવે આપણે પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જો મારી પૂરી અહીંયા બને છે, પ્રાંશુ બનાવે છે. તો આપણી પૂરી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. મેં લઈ લીધું છે ચા અને આપણે રહ્યા કાઠિયાવાડી, ગુજરાતી કાઠિયાવાડી એટલે આપણે અથાણું તો જોઈએ જ. આ આવી ગયું છે આપણું ખાટું ગુંદા અને કેરીનું અથાણું. આ છે પાપડ, આ છે પ્રાંશુ માટે દહીં. તો ચલો હવે આપણે જમી લઈએ. જમીને પાછું બેક ટુ વર્ક. કિચન સાફ કરવાનું બાકી છે, ભૂખ લાગી છે, ફિનિશ કરી દઈએ અને પછી સાફ કરીએ આપણું કિટ. તો જો ઉપરનું માળિયું ચકાચક અંદર બહાર બધું સાફ કરી દીધું છે. માળિયાના વાસણ અહીંયા બહાર મૂકી દીધા છે. આ બધા આપણે સાફ કરીશું, ઉટકશું. આ બધી વધારાની વસ્તુ છે એ ઉઠીને મૂકી દઈશું. પછી આપણે આ કબાટ સાફ કરવાનો છે કાચનો. આ ખબર નહીં મારાથી જ તૂટી ગયો છે, હું ખોલવા ગઈ એટલે ઘણો ભટકાણો તો કાચ તૂટી ગયો. ડબ્બા બી થઈ ગયા છે. હવે આ નીચેની જે વસ્તુ છે અને લાદી સાફ કરવાની છે બાકી છે. લાસ્ટમાં આપણે કરશું ફ્રીજ. એટલે આપણું કામ દિવાળીનું મતલબ મોટું પતી જશે, નાનું હજી ખાલી. હવે આનો વારો આવી ગયો છે, 6:30 થઈ ગયા છે અને આની બધી જ વસ્તુ આપણે અહીંયા કાઢી દીધી છે. હવે આપણે આ સાફ કરશું, મૂકશું. આ ખાનો અત્યારે સાફ કરવાનો બાકી છે. ઉપરના ડબ્બા સાફ થઈ ગયા છે, મૂકી દીધા છે. આ બધી ખાના સાફ કરવાના બાકી છે. તો હજી ઘરમાં તો પથ્થર રોજ પડ્યો છે. તો આપણે કામ તો બધું પતી ગયું છે. કપડાં સંકલવાના બાકી છે, વાસણ ટકવાના બાકી છે. પ્રાંશુભાઈને ફ્રેશ કરી દીધા છે. હું હજી એમનેમ છું, મારે હજી નાવાનું બાકી છે. અને એક બહુ ડેન્જર વસ્તુ થઈ ગઈ છે કે હું સીડી ઉપરથી મતલબ કે લેડર ઉપર ચડીને કામ સાફ કરતી હતી તો ત્યાંથી પડી ગઈ છું. એટલે હવે જોઈએ. અત્યારે તો બેક પેઇન થાય છે થોડું. અચ્છા, હા, તમારા લોકોને કંઈ કામ હોય તો પ્રાંશુને ફોન કરજો. હું પ્રાંશુનો નંબર મેન્શન કરી દઈશ. સાગર ઓફિસથી આવી ગયા છે, એ ગયા છે ફ્રેશ થવા માટે અને જમવાનું કંઈ બનાવ્યું નથી. એટલે હવે આવે પછી નક્કી કરીએ કે